નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રો 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદીઓ માટે વિદેશ જવાનું સપનું હવે વધુ સરળ અને ઝડપી બનશે। પાસપોર્ટ મેળવવા માટે મહિનાઓ સુધીની રાહ અને એપોઇન્ટમેન્ટના ધક્કામાંથી હવે મુક્તિ મળશે। ટેકનોલોજી અને સેવાઓના આ સમન્વય સામાન્ય નાગરિકોને કેવી રીતે મોટી રાહત આપશે, આવો જોઈએ આ અહેવાલમાં। અમદાવાદ પાસપોર્ટ ઓફિસે વર્ષ 2026ની શરૂઆતથી વ્યવસ્થામાં મહત્વના ફેરફાર કર્યા છે। વધતી માંગને પહોંચી વળવા દરરોજ 100 નવી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ્સ ઉમેરવામાં આવી છે। તંત્રએ હવે ડિજિટલ અવરોધો દૂર કરી દર સોમવાર અને બુધવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી सीधी पूछपरछની छूट આપી છે। हाल में हमने कुछ बड़े कदम उठाए हैं, कुछ नए इनिशिएटिव्स को हम के बारे में जागरूकता फैलाने की कोशिश कर रहे हैं, जिससे आवेदकों को और ज़्यादा फ़ायदा हो सके और सुचारू तरीके से उन्हें पासपोर्ट सुविधाएं मिल सके। जैसे अगर आपके पासपोर्ट आवेदन के बाद आपको लग रहा है कि पासपोर्ट इशू होने में देर हो रही है, तो हफ्ते में 2 दिन आप पासपोर्ट कार्यालय अहमदाबाद में बिना किसी अपॉइंटमेंट के आकर अपने पासपोर्ट आवेदन के बारे में जानकारी प्राप्त कर सकते हैं। ये विदाउट एनी अपॉइंटमेंट वॉक इन इंक्वायरी सुविधा हमने सोमवार और बुधवार को दी हुई है। લાંબા સમયથી વેઇટિંગ લિસ્ટનો સામનો કરી રહેલા અરજદારોએ આ નવી વ્યવસ્થાને વધાવી લીધી છે। એપોઇન્ટમેન્ટની હાલાકી કરતા હવે સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક બની છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાને બદલે અરજદારો સીધા અધિકારીનો સંપર્ક કરી રહ્યા છે, જેનાથી સમયની બચત સાથે માનસિક શાંતિ પણ મળી રહી છે। બે વાર હું રિન્યુ કરાવી ચૂકેલો છું। પ્રોસેસ પહેલાં કરતાં ઘણી સરળ થઈ ગઈ છે, ઘણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને ઇવન સ્ટાફ, ઇવન જે ઓફિસર્સ હોય છે એ ઘણા કોઓપરેટિવ હોવાથી આપણને સરળ રીતે ક્યાંક તમે કોઈ વસ્તુથી મૂંઝવા હોય તો એનો જવાબ બી આપણને સારી રીતે મળી જાય છે। થોડું અત્યારે થોડું સિસ્ટમ સુધરી છે, દરેક જગ્યાએ લાઈન ટોકન આ તે સ્ટાફ સાથેનું વ્યવહાર ઇઝી છે। લાંબો પ્રોસેસ હતો બધો, એટલે હવે થોડું વ્યવસ્થિત થાય છે અને થઈ ગયા પછી તરત જ પાસપોર્ટ આવી જાય છે। પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.0 હેઠળ સિસ્ટમ અપગ્રેડ થતા પ્રોસેસિંગમાં અભૂતપૂર્વ ઝડપ આવી છે। ઓફિસમાં ભીડ કરતા સરકારી કામકાજમાં જે પારદર્શિતાની અપેક્ષા હતી તે અહીં સાકાર થતી જણાય છે। તંત્રનો આ સકારાત્મક બદલાવ પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને વધુ લોકાભિમુખ બનાવી રહ્યો છે। કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના સુભાષ બ્રિજમાં તાજેતરમાં જોવા મળેલી તિરાડ અને સ્પાન બેસી જવાની ગંભીર ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે। નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા શહેરના જુદા જુદા બ્રિજોના મરામત અને માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે 6 મહિના પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન માટે આપવામાં આવેલા રિપોર્ટના આધારે 25 વર્ષથી વધુ સમયના જૂના બ્રિજોમાં બેરિંગ રિપેરિંગ અને જોઈન્ટ એક્સપાન્શનની કામગીરી કરવામાં આવશે। મુખ્ય 6 રેલવે ઓવરબ્રિજમાં મેજર રિપેરિંગ કામ કરવામાં આવશે, જ્યારે અન્ય બ્રિજોના સ્પાન રિપેરિંગ કરવાના છે। રૂપિયા 62 કરોડના ખર્ચે બ્રિજોના રિપેરિંગ કરવાના માટેની જે દરખાસ્ત રોડ બિલ્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી છે, જેને મંજૂરી આપ્યા બાદ કામગીરી આગામી મહિનાઓમાં શરૂ કરવામાં આવશે। અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા ગત વર્ષની સફળતા બાદ આ વર્ષે બીજી વખત આ યાત્રા નીકળવાની છે। બીજી વખત 26 ફેબ્રુઆરીએ અમદાવાદના સ્થાપના દિવસે યોજાશે। ત્યારે ભદ્રકાળી મંદિર ટ્રસ્ટ મુજબ આ વર્ષની યાત્રા ગત વર્ષની તુલનાએ 3 ગણી મોટી રહેશે, જ્યાં ભક્તોની માંગને ધ્યાનમાં રાખીને રૂટમાં ખાડિયા અને રાયપુર વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે। યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ માણેકચોક, રાયપુર ચકલા, સારંગપુર, ઢાળની પોળ અને મહાલક્ષ્મી મંદિર થઈ પરત ફરશે। યાત્રામાં માતાજીનો રથ, અખાડા, ભજન મંડળીઓ, જ્યાં ધજા પતાકા અને પ્રસાદીની ગાડીઓ રહેશે। ત્યારે મુખ્યમંત્રી સહિત મહાનુભાવોને આમંત્રણ અપાયું છે। હવે આમાં એવું છે કે આ કાર્યક્રમ આ વર્ષો પહેલાં માતાજી નગરયાત્રા નીકળતી હતી, મતલબ વચ્ચે 615 વર્ષથી એ બંધ થઈ। એનું કારણ છે કે આ અમદાવાદ અને કર્ણાવતી એ બંને વચ્ચે એવું થયું કે મંદિર
ના જે અહીંયા જે અમદાવાદ કર્ણાવતી નગરની બધી મૂર્તિઓ છે તે તોડી પાડવામાં આવી અને મંદિરો તોડી પાડવામાં આવ્યા અને એના માટે પછી આ વસ્તુ બંધ થઈ ગઈ. પણ છેલ્લા 2 વર્ષથી આ ફરી અમે શરૂઆત કરી છે. અમદાવાદના બાવળા પાસે આવેલા જેકડા ગામે કારમાં ગીતનો અવાજ ધીમો રાખવા જેવી સામાન્ય બાબતે 2 જૂથો આમને સામને આવી ગયા હતા. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો થયો હતો, જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે અને કારમાં પણ ભારે તોડફોડ કરવામાં આવી છે. આ મામલે કેરાળા જીઆઈડીસી પોલીસે બંને પક્ષે 8 થી 9 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ ગામમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઠાકોર કોળી સમાજ નિગમ દ્વારા લોન માટેના નવા નિયમોથી અરજદારો નારાજ જોવા મળ્યા છે. તેમજ નારાજ અરજદારોએ સરકારને રજૂઆત કરી હતી. તેમજ પ્રોપર્ટી કાર્ડથી લોન આપવાની બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો. અરજદારોએ લાભાર્થીઓને લોન આપવાની બાબતમાં જૂની સિસ્ટમ ચાલુ કરવા તેમજ જમીન ઉપર બોજો પાડવાની સિસ્ટમ રદ કરવા અંગે માંગ કરી છે. એ લોનની અંદર પણ પહેલા જે નિયમ હતો કે ઘરની આકારણી ઉપર બોજો પાડી અને લોન આપવામાં આવતી હતી. અત્યારે નવો 2026 ની અંદર નિયમ એવું લાગુ કર્યો કે 7/12 ની અંદર બોજો પાડવો અને ઠાકોર સમાજની અંદર 7/12 ની અંદર નામ 1 થી વધુ હોય એવા નામોવાળા હોય અને જે અરજદારો છે એમનું તો નામ 7/12 માં છે જ નહીં, એવા ઘણા હજારો અરજદારો છે. તો આ અરજદારોની વાત એવી છે કે 7/12 ની અંદર બોજો પડી શકતો નથી અને એના કારણે અત્યારે લોનના લાભથી લાભાર્થીઓ વંચિત રહે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને આજે જે ફરીથી આ 26 ની અંદર જે જાહેરાત થઈ એમાં એક પ્રોપર્ટી અથવા 7/12 ઉતારાનો ઉમેરો કરવામાં આવ્યો અને સમગ્ર ઠાકોર સમાજની અંદર જોવા જઈએ તો 50% તો આ લોકોને જમીન નથી અથવા તો જે ઉતારા માંગ્યા એમાં તો 50% જમીન નથી અને સાથે જે પ્રોપર્ટી કાર્ડ માંગ્યા છે તો પ્રોપર્ટી કાર્ડ તારીને જોવા જઈએ તો જે ગામની અંદર જે ઘર આવેલા છે તે એક ખરાબામાં અને પીત જમીનમાં આવેલા છે. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત મહેસાણા જિલ્લાના 2 તાલુકા મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સતલાસણા અને જોટાણા તાલુકા જે બંને તાલુકા મથક છે, પરંતુ બંને મથકોમાં નગરપાલિકા નથી. આથી ગ્રામ્ય કક્ષાના બંને તાલુકામાં શહેર સમકક્ષ જે સગવડો ઊભી કરવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. સીસી રોડ, કોમ્યુનિટી હોલ, સ્માર્ટ ક્લાસરૂમ અને પીવાના પાણીની પૂરતી સગવડો જેવા વિવિધ વિકાસ કામો સતલાસણા અને જોટાણામાં ઊભા કરવામાં આવશે. તેમજ સતલાસણામાં 46 અને જોટાણામાં 15 વિકાસ કામોને ટૂંક સમયમાં જ વેગ આપી સેવા ઉપલબ્ધ કરાશે. તો એમાં આપણા જે 10 તાલુકા છે તે પૈકી 2 તાલુકા સતલાસણા અને જોટાણા એ 2 એમાં એલિજિબલ થયા છે. તો આપણે એમાં જોટાણામાં લગભગ 15 કામો આપણે લીધેલા છે અને સતલાસણામાં કુલ 46 કામો લીધેલા છે. તેમાં અલગ અલગ જેમ કે સીસી રોડ છે, કોમ્યુનિટી હોલ છે, સ્માર્ટ ક્લાસરૂમ છે, પીવાના પાણીની પાઇપલાઇન છે, અલગ અલગ વિકાસના કામો લીધેલા છે. તો આપણે આશા રાખીએ કે આગામી વર્ષમાં આપણે સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ આપીને આ તાલુકાને આપણે શહેર સમકક્ષ બનાવીને આગામી દિવસોમાં રાજ્ય સરકારનું બજેટ જાહેર કરવામાં આવશે. ત્યારે બજેટથી સુરત હીરા ઉદ્યોગની અનેક આશાઓ અપેક્ષાઓ રહેલી છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારમાં ક્લસ્ટર જાહેર કરી હીરા ઉદ્યોગને પ્રોત્સાહક યોજનાનો લાભ આપવાની રજૂઆત કરવામાં આવી. ત્યારે હીરા યુનિટ સ્થાપી સબસિડી આપવાની માંગ કરવામાં આવી છે. યુવાનોને ગામડાઓમાં જ રોજગારી મળી રહે તે માટે પ્રોત્સાહક યોજના લાવવાની માંગ કરવામાં આવી. સુરત ડાયમંડ એસોસિએશન વતી સરકારશ્રીને અમે એક પત્ર લખીને માંગણી કરી છે કે દિન પ્રતિદિન શહેરો પણ વસ્તીનું ભારણ વધી રહ્યું છે અને મોંઘવારી પણ વધી રહી છે. ત્યારે રત્ન કલાકારોને જો ગ્રામ્ય લેવલે તાલુકા કક્ષાએ એવા ક્લસ્ટર ઝોન ઔદ્યોગિક એકમો માટે સપોર્ટ કરવાની પોલિસી બનાવવામાં આવે તો, કારણ કે મેજોરિટી રત્ન કલાકારો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છે, એ માઇગ્રેટ થઈને અહીંયા આવે છે. તો એ લોકોને ત્યાં જ આનું કામ મળી રહે તો બહુ મોટી વાત છે. ત્યાં રોજગારીની તકોય વધશે. બીજા નંબરમાં નાની મોટી જગ્યાઓ જમીનો છે તો એ ખેતીવાડીનું ધ્યાન રહેશે. સરકારશ્રીને અમે આ બજેટમાં એવી જોગવાઈ માટે વિનંતી કરી છે કે ગામડાને જો બસાવવા હોય
તો અમારો જે હીરા ઉદ્યોગ છે એને ગામડામાં જ રોજગારી કારીગરોને મળી રહે એના માટેનું પ્રોત્સાહન આપવા માટે સરકારે ઇન્ટરનેટ, બેન્કિંગ અને પાર્સલની સુવિધા આ બધી વ્યવસ્થા તાલુકા કક્ષાએ અને નાના ટાઉનમાં કરવી જોઈએ, જેથી કરીને અમારા જે રત્ન કલાકારો છે તે ત્યાં રહીને એમના માતા પિતાનું પણ ધ્યાન રાખી શકે અને એમના ફેમિલી હોય પશુપાલનનું પણ કરી શકે અને એને વધારાની આવક પણ ઊભી થાય. જામનગરમાં સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરના રણજીત સાગર રોડ ઉપર આવેલી અંદાજે 2.80 કરોડની સરકારી જમીન હડપવા બદલ 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સોએ ખોટા નકશા અને બોગસ દસ્તાવેજો બનાવીને આખું કાવતરું ઘડ્યું હતું. ત્યારે હાલ તો પોલીસે આ મામલે 3 આરોપીઓની અટકાયત કરી છે અને આ કેસમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ તેજ કરી છે. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ જે 4, 3 અને 5 AC તેમજ જૂની આઈપીસી કલમ 465, 67, 68, 420, 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ એફઆઈઆરમાં કુલ 6 આરોપીના નામ છે, જેમાં મનસુખ રતિલાલ ભટ્ટી, આમદ ઉમરભાઈ ખફી, નૂર મોહમ્મદ ઉર્ફે બોદુ દાઉદભાઈ ચાવડા, રાજેશ કાંતિલાલ મારુ, યજ્ઞેશ રતિલાલ રાણપરિયા અને જગદીશ ગણેશભાઈ ચોવટિયા નો સમાવેશ થાય છે. ગાંધીનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા SK પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સિરાજ 2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યની 72 થી વધુ કોલેજોના 3000 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સર્વ વિશ્વ વિદ્યાલય કેળવણી મંડળના દર વર્ષે વિદ્યાર્થીઓની જે છુપાયેલી પ્રતિભા અને કુશળતા ઉજાગર થાય એ હેતુથી આવા કાર્યક્રમો યોજવામાં આવે છે. જૂનાગઢમાં આવતીકાલથી શરૂ થતા મહાશિવરાત્રીના મેળાને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે ભવનાથ વિસ્તારમાં યોજાનાર મેળાને ધ્યાનમાં રાખીને પોલીસ વડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ 5 ઝોનમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કુલ 3500 જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ અને GRD સ્ટાફને રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી મૂકવામાં આવી છે. ત્યારે 90 બાઇક દ્વારા પેટ્રોલિંગ સાથે CCTV, બોડી વોર્ન કેમેરા અને વોચ ટાવર સહિતની સુવિધાઓનો ઉપયોગ થશે. વાહન પ્રવેશ પર પ્રતિબંધ રહેશે અને સુરક્ષા માટે પોલીસ જવાન, ટ્રાફિક પોલીસ, SRP, હોમગાર્ડ, GRD જવાનો તૈનાત રહેશે. શિફ્ટ વાઇઝ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક 24 અવર્સ ચાલશે. 35 જેટલી રાવટી, 8 જેટલા વોચ ટાવર, અલગ અલગ જગ્યાએ 14 જગ્યાએ પબ્લિક એડ્રેસ સિસ્ટમ, જુદી જુદી 10 જગ્યાએ ક્રેન રાખવામાં આવેલ છે. ગઈ સાલ સુધી પાર્કિંગના જે પ્લેસીસ હતા એ પ્લેસીસ 8 જેટલા હતા. આ વખતે 24 જેટલા પાર્કિંગ પ્લેસીસ રાખવામાં આવેલા છે, જેમાં 2 વ્હીલર, 4 વ્હીલર, અન્ય વાહનો, રિક્ષા માટેના પાર્કિંગ, એ રીતના અલગ અલગ આયોજન કરવામાં આવેલું છે. પાર્કિંગ માટેનો બંદોબસ્ત પણ અલગ રહેશે. રાજકોટના માલાબાર ડાયમંડ એન્ડ જ્વેલર્સમાં 23 જાન્યુઆરીના રોજ થયેલા જે સોનાની ચેઇનની ચોરીમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. પુણેથી આરોપી ધનરાજ પરમારની ધરપકડ કરી 80,000 રૂપિયા કબજે કર્યા છે. 3 મહિલા આરોપીઓ હજુ ફરાર છે. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગુનાખોર મહારાષ્ટ્રથી આવ્યા હતા અને ચોરી પછી ભાગી છૂટ્યા હતા. માનવ રિસોર્સ આઉટસોર્સ તેમજ માનવ રિસોર્સ દ્વારા માહિતી મેળવી અને હાલમાં પૂના ખાતેથી આ માલાબાર ગોલ્ડમાંથી જે ચેનની ચોરી કરેલ તે બાબતે પૂના ખાતેથી એક આરોપીને એ ડિવિઝન પોલીસ ટીમ પકડી લાવેલ છે અને તેમાં 3 મહિલાઓ હાલમાં પકડાયેલ નથી અને તે બાબતે હાલમાં જે પકડાયેલ આરોપી છે તેનું નામ છે ધનરાજ વિજયભાઈ પરમાર. અબડાસાના મોથાળા ગામે 7મી ફેબ્રુઆરી 2026ના રોજ હુકમ મુજબ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. સર્વે નંબર 1056ની સરકારી પડતર જમીન તથા સર્વે નંબર 1065 પૈકીની ગુજરાત સરકાર અનામત જંગલની જમીનમાંથી દબાણ હટાવવામાં આવ્યું હતું. કુલ 10 જેટલા દબાણકારો દ્વારા બિનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
જમીન મહેસૂલી કાયદાની કલમ 61 હેઠળ કેસ ચલાવી દબાણકારો પાસે કોઈ માન્ય પુરાવા ન હોવાનું સાબિત થયું હતું. વડોદરા શહેરમાં મંગળ બજારમાં પેવર બ્લોકનો વિવાદ વકર્યો છે. જૂના સારા મજબૂત પેવર બ્લોક બદલતા હોવાના જે આરોપ સાથે જે વિરોધ કરવામાં આવ્યો છે, જ્યાં આરોપ લગાવ્યો છે કે કોર્પોરેશન દ્વારા અગાઉના મજબૂત અને સારા પેવર બ્લોક બદલી અને હલકી ગુણવત્તાના બ્લોક નખાવવામાં આવ્યા છે. ત્યારે વાહનો પસાર થવા પર પેવર બ્લોક તૂટવાના અને પાણી ભરાયા હોવાના બાદ મોટું નુકસાન થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અંદાજે 1 કરોડ રૂપિયાનું કામ છતાં અધિકારીઓની ઉદાસીનતા અને કડક દેખરેખ ન હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે. તમારે જે કામ થયું છે કોર્પોરેશન વોર્ડ નંબર 14માં કોઈ અરજી વગર કામ થયું છે, કારણ કે પહેલા જે બ્લોક હતા તે સારા જ બ્લોક હતા. હવે એ હટાઈને કેમ નાખ્યા એ તો બહુ મોટો પ્રશ્ન છે. બધાને એવું કે કદાચ વરસાદી ગટરને બોડી કરવા માટેનું કામગીરી છે, પણ એ નથી. અને 20 થી 25 દિવસ થયા અમે લોકો રેતી કપચીમાં ધૂળ ઉડે ડસ્ટ ઉડે એમાં તો બધા અહીંયા રહ્યા જ, અને પછી પણ જે કામ થયું છે તે બહુ જ એકદમ થર્ડ ક્લાસ ક્વોલિટીનું નિમ્ન કક્ષાના બ્લોક છે. જે સારા બ્લોક હતા તે હટાઈને કચરામાં ગયા છે અને એની હાઈટ વધી ગઈ છે. બધાની દુકાનમાં પાણી બેસે. અમદાવાદના સાણંદ તાલુકાના ગીબપુરા નજીક એક આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ગંભીર ઘટના બની છે. સાણંદથી રૂપિયા ભરેલી બેગ લઈ અને કર્મચારી સરખેજ સ્થિત પોતાની ઓફિસ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન બાઇક પર આવેલા 2 અજાણ્યા લૂંટારુઓએ કર્મચારીને રોકી રૂપિયા ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. પોલીસ આ મામલે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી રહી છે. જે ફરિયાદી છે ફારૂક ગનિયાની, આશરે ઉંમર 40 વર્ષ, એ તેમના એક્સેસ પર એક બ્લેક કલરના થેલીમાં 20 લાખ રૂપીસ લઈને એમના સરખેજ ખાતે જે બીજી આંગડિયા પેઢીની દુકાન છે ત્યાં જતા હતા. ત્યારે જ્યારે સાણંદથી નીકળીને ગીબપુરાના રસ્તા ઉપર અચાનક એમને ફોન આવતા એમને એમનું એક્સેસ લો કર્યું, અને ત્યારે 3 લોકો એક બાઇક પર આવીને એમને ફરિયાદીના એક્સેસને લાત મારી અને જે ફરિયાદી નીચે પડી ગયા અને જે બેગ હતો એ એમના હાથમાંથી ઝૂંટવી લીધી અને બાઇક પર નાસી ગયેલા છે. તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના કતારમાં એક જે કહી શકાય કે કતારગામ છે, કતારગામ વિસ્તારની આ ઘટના સામે આવી છે. સુરતથી મહત્વના સમાચાર. કતારગામમાં બસનો ઓવરટેક કરવા જતા અકસ્માતની ઘટના સામે આવી છે. મહત્વના સમાચાર સુરતથી, જ્યાં બસનો ઓવરટેક કરવા જતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને ત્યારબાદ અકસ્માતની આ ઘટના બની હતી. બાઇક સ્લીપ થતા બાઇક ચાલક બસના ટાયરમાં આવી ગયો હતો અને પરિણામે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જય ગિરીશ બુંદેલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે સમગ્ર ઘટનામાં અકસ્માતે મોત નીપજ્યું છે. સુરત શહેરના કતારગામ વિસ્તારની આ ઘટના છે, જ્યાં ઘટના અંગેના જે દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે હાલ તો યુવાનના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. તો સુરતથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતના મગદલ્લા ખાતે આગની ઘટના સામે આવી છે. તો મહત્વના સમાચાર, સુરત મગદલ્લા રોડ ઉપર આગની ઘટના સામે આવી છે, જ્યાં પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ફાયરની ટીમનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. જે આ ઉધના મગદલ્લા રોડનો બનાવ છે, જ્યાં હર્ષ પ્લાયવુડ કરીને પ્લાયવુડની દુકાન છે, એમાં આગ લાગેલી હતી. તેમાં ગોડાઉનની અંદર સેન્ટરમાં પ્લાયવુડના બંડલોની અંદર આગ લાગેલી હતી અને હાલ આપણે સંપૂર્ણ કંટ્રોલમાં છે આગ. અને કાફી જહેમત અને બહુ ધુવાણો હોવાથી BS સેટ પહેરી અને અમારી ટીમ ફાયરની ટીમે કામગીરી કરેલી હતી. આગ લાગવાનું કારણ શું છે અને કેટલા વાગે કોલ મળી હતી ફાયરનો? જે 1.5 કલાક પહેલાનો કોલ છે અને આગ લાગવાનું કારણ હજી જાણવા નથી મળ્યું.
તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં વોટર હાર્વેસ્ટિંગના ખાડામાંથી એક મૃતદેહ મળ્યા હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં વોટર હાર્વેસ્ટિંગના ખાડામાંથી મૃતદેહ મળી આવ્યો છે, ત્યારે શહેરના નાગરવાડા વિસ્તારની આ ઘટના સામે આવી છે. એક મૃતદેહ મળ્યા હોવાની ઘટના સામે આવી છે, ત્યારે અંગે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે મહત્વના સમાચાર વડોદરાથી, જ્યાં હાલ તો મૃતદેહને જે છે બહાર કાઢવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે, ત્યારે હજી સુધી મૃતદેહની ઓળખ થઈ શકી નથી. ત્યારે વોટર હાર્વેસ્ટિંગના ખાડામાંથી મૃતદેહ મળી આવ્યો છે. તો અમદાવાદના મહત્વના સમાચાર કે જ્યાં અમદાવાદમાં એસટી નિગમની કડક કાર્યવાહી સામે આવી છે, કે જ્યાં ગુજરાત એસટી વિભાગની આ કડક કાર્યવાહી સામે આવી છે. ત્યારે સ્વચ્છતા ન હોવાથી ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગંદકી જોવા મળી હતી. ગંદકી જોવા મળતા જ ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યાં મુસાફરોને સારી સુવિધાઓ અને સ્વચ્છ બસ સ્ટોપ માટેની પહેલ, ત્યારે રાજ્યભરમાં એસટી વિભાગ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો રાજકોટ પોરબંદર હાઈવેને લઈને મહત્વના સમાચાર. રાજકોટ પોરબંદર હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજકોટ પોરબંદર હાઈવે કે જ્યાં લાંબો ટ્રાફિક જામ થયો છે. કોઠારિયા ચોકડીથી આજી ડેમ સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ત્યારે 2.5 કિલોમીટરથી લાંબો ટ્રાફિક જામ થતા વાહન ચાલકો ફસાયા છે. વાહન ચાલકોને અગવડતા પડી રહી છે. કોઠારિયા ચોકડીથી આજી ડેમ સુધી સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ભારે ટ્રાફિક જામને લઈને વાહન ચાલકો છે, વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. જ્યાં 2.5 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. આ લાંબા ટ્રાફિક જામમાં અસંખ્ય લોકો અટવાયેલા છે. ત્યારે હાલ તો રાજકોટ પોરબંદર હાઈવે કે જ્યાં ટ્રાફિક જામની આ સમસ્યા જોવા મળી રહી છે, 2.5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. અસંખ્ય વાહનો છે, વાહન ચાલકો છે, તેઓ અટવાયા છે. ત્યારે આખરે આ ટ્રાફિક જામ જે ક્યારે હટશે તેઓ જે કહી શકાય કે હાલ તો આ દિશામાં જે લોકો આશા રાખી રહ્યા છે, ત્યારે હાલ તો ટ્રાફિકમાં લોકો અટવાયા છે. અમદાવાદના વેજલપુરમાં યુવકના આપઘાતનો મામલો સામે આવ્યો છે. તારીખ 26 નવેમ્બર 2025ના રોજ અંકિત સોલંકીએ આત્મહત્યા કરી હતી. સ્યુસાઇડ નોટમાં 5 લોકોના નામ સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યા હતા. ત્યારે આત્મહત્યાના 75 દિવસ બાદ પણ એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન પર બેસીશું તેવું જણાવાયું છે. 2025ના રોજ મારા ભાઈએ સુસાઇડ કર્યું હતું. સુસાઇડની અંદર છે ને ધારાસભ્યના ભત્રીજા નીલ ઠાકર અને સહિત અને અન્ય 5 વ્યક્તિઓના નામ પણ સામેલ છે. તેમ છતાં આજે 75 દિવસ થઈ ગયા, કોઈ આરોપીઓની ધરપકડ થઈ નથી. અમે ઘણી બધી જગ્યાએ અરજીઓ કરી છે, રાજ્યપાલ લેવલથી લઈને મુખ્યમંત્રી સાહેબને, ગૃહમંત્રી સાહેબને. અમારી ખાલી અરજી જ પડે છે, અરજીનો નંબર જ પડે છે. હજુ અમને કોઈ પણ એક પણ આરોપીઓની ધરપકડ થઈ નથી. છેલ્લે અમે કંટાળીને અત્યારે સીપી સાહેબ, કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છે. ભાવનગરની જાણીતી પરફ્યુમ કંપની મનીષ પરફ્યુમના વ્યવસાય એકમ ઉપર જીએસટીની ટીમે પડાવ નાખ્યો હતો. ત્યારે કંપનીની હોલસેલ જે રિટેલ શોપ પર અને મેન્યુફેક્ચરિંગ એકમ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ત્યારે આટલા સમયમાં સૌ પ્રથમ વખત મનીષ પરફ્યુમ પર કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેપારીઓમાં અનેક પ્રકારની ચર્ચાઓ જાગી છે. ત્યારે સવારથી હાથ ધરાયેલી કામગીરી મોડી બપોર સુધી ચાલી હતી અને હાલમાં પણ તમામ પ્રકારના આર્થિક વ્યવહારો અને અન્ય બાબતો ઉપર તપાસ શરૂ થઈ હોવાના સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે. ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી કરવામાં આવી રહી છે અને તેમાં હાલમાં
જે સાચા મતદારો છે તેઓ જે વંચિત રાખવા માટે 7 નંબરના ફોર્મ ભરી મતદારના નામ કમી કરવા માટેના ફોર્મ ભર્યા હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે અને જેના વિરોધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. આ ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ મિલીભગતથી જે આ લોકોના ખોટા નામ ખોટા ફોર્મ નંબર 7 કાર્યકરો ભાજપના કાર્યકરો દ્વારા ભરવામાં આવ્યા છે અને ખોટી રીતે મતાધિકાર છીનવવાની વાત છે તો કોંગ્રેસ પક્ષ કેમ ચૂપ બેસે? એટલે આજે અમે નવીનતર કાર્યક્રમ કરી અને અહીંયા ભારતીય જનતા પાર્ટી તેમજ ચૂંટણી પંચની આંખો ખોલી અને આ કાર્યક્રમ આપ્યો છે અને કોઈ પણનો મતાધિકાર છીનવવા છે તો કોંગ્રેસ ચૂપ નહીં બેસે. હજી આનાથી પણ અલગ અંદાજથી નવીનતમ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો મેટ્રો 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.